નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 24 એપ્રિલ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. કાપડ મંત્રાલય દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલ પહેલનું નામ શું છે? તો જવાબ આવશે વિશ્વસૂત્ર. શું આવશે? વિશ્વસૂત્ર. તો ભારતીય હેન્ડલૂમ અને વણાટ કલાને વિશ્વ મંચ પર પ્રોત્સાહન આપવા માટે કાપડ મંત્રાલય અને NIFT છે એના દ્વારા વિશ્વસૂત્ર વીવ્સ ઓફ ઇન્ડિયા ફોર ધ વર્લ્ડ આ પહેલ શરૂ કરવામાં આવી છે. તમને ખબર છે આપણા કેન્દ્રીય કાપડ મંત્રી કોણ છે? જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. આ કાર્યક્રમનું અનાવરણ ભુવનેશ્વર ખાતે આયોજિત 61માં ફેમિના મિસ ઇન્ડિયા દરમિયાન કરવામાં આવ્યું હતું, જેમાં પરંપરાગત વણાટને આધુનિક ફેશન સાથે જોડીને રજૂ કરવામાં આવી હતી. 30 દેશો 30 વણાટ. આ કલેક્શનમાં ભારતના 30 વિવિધ રાજ્યોના વણાટને વિશ્વના 30 દેશોની સાંસ્કૃતિક ડિઝાઇન અને શૈલી એની સાથે જોડવામાં આવ્યા છે. ડિઝાઇન સંગમ. આ પ્રદર્શનમાં શું થયું છે? ઓડિશા ઇકત છે એને ગ્રીક સ્વરૂપો સાથે જોડી છે. પાટણના પટોળાને સ્પેનિશ પ્રભાવ સાથે, બનારસી વણાટ છે એને UAE પ્રેરિત પોશાક સાથે રજૂ કરવામાં આવી છે. વિજેતાઓનો પોશાક તમને ખબર છે. 61મા નંબરના ફેમિના મિસ ઇન્ડિયા કોણ બન્યા હતા? તો સાધ્વી સતીશ સેલે, જેમણે પરંપરાગત કુનબી વણાટ પહેર્યું હતું, જે મધ્ય યુરોપિયન સ્કર્ટની શૈલીમાં તૈયાર કરવામાં આવ્યું હતું. વિઝન. આ પહેલથી પ્રધાનમંત્રીના ગાવ ટુ ગ્લોબલ, વોકલ ફોર લોકલ ટુ ગ્લોબલ એ વિઝન પર આધારિત છે. સરકારી વિઝન છે તમને ખબર છે, વડાપ્રધાનનું 5F ફ્રેમવર્ક એને અનુસરે છે. આ કે ફાર્મ ટુ ફાઈબર ટુ ફેક્ટરી ટુ ફેશન ટુ ફોરેન. શું કીધું? ફાર્મ ટુ ફાઈબર, ફાઈબર ટુ ફેક્ટરી, ફેક્ટરી ટુ ફેશન, ફેશન ટુ ફોરેન. આ 5F છે ને એ પરીક્ષામાં ક્યારેક પૂછાઈ શકે છે. ઓકે. દર વર્ષે રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો મિત્રો, આજનો દિવસ છે એટલે 24 એપ્રિલ છે, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો છે. રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ છે. ઓકે. તો ભારતમાં દર વર્ષે 24 એપ્રિલના રોજ પંચાયતી રાજ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થા અંગેનો મહત્વનો બંધારણીય સુધારો 24 એપ્રિલ 1993ના રોજ અમલમાં આવ્યો હતો. આ સુધારો 73મા નંબરનો હતો અને સુધારો આવ્યો હતો 1992માં, પણ અમલ ક્યારે થયો? 24 એપ્રિલ 1993. એટલા માટે આપણે 24 એપ્રિલને પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવણી કરીએ છીએ. પંચાયતી રાજ પ્રણાલીને સૌપ્રથમવાર રાજસ્થાન રાજ્ય દ્વારા નાગૌર જિલ્લામાં 2 ઓક્ટોબર 1969
1959ના રોજ અપનાવવામાં આવી હતી. પંડિત જવાહરલાલ નહેરુ આપણા ભારતના પ્રથમ વડાપ્રધાન, એમણે પંચાયતી રાજનો શુભારંભ કર્યો, પરંતુ આંધ્રપ્રદેશ એ આખું રાજ્ય એવું પ્રથમ રાજ્ય હતું જેણે આખા રાજ્યમાં પંચાયતી રાજનો અમલ શરૂ કર્યો. બરાબર. જિલ્લો પૂછે તો નાગોર જિલ્લો. પંચાયતી રાજ દિવસ સૌપ્રથમની ઉજવણી જો તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વડાપ્રધાન મનમોહન સિંહ છે, એમના દ્વારા 24મી એપ્રિલ 2010ના રોજ કરવામાં આવી હતી. તમને ખબર છે આપણા ભારતની અંદર ત્રિસ્તરીય પંચાયતી રાજ છે. શું છે? ત્રિસ્તરીય. અને પંચાયતી રાજના પ્રણેતા કોને કહેવાય છે? આપણા ગુજરાતના 2nd નંબરના જે સીએમ હતા, બરાબર છે, બળવંતરાય મહેતા, જેમનું અવસાન વિમાન અકસ્માતમાં થયું હતું. બરાબર, વિમાન અકસ્માત થયું હતું કચ્છ નજીક સુથરી ગામે. તો એ પણ બાબત યાદ રાખજો. આઈસીસી વિમેન્સ T20 ચેલેન્જ ટ્રોફી 2026 રવાંડામાં પ્રારંભ થયો. તો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એના દ્વારા મહિલા ક્રિકેટને પ્રોત્સાહન આપવા પ્રથમ વિમેન્સ T20 ચેલેન્જ ટ્રોફીની શરૂઆત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ 18 એપ્રિલથી શરૂ થઈ છે. રવાંડા છે એના કિગાલીમાં. યજમાન દેશ કોણ છે? રવાંડાનું ગહંગા ક્રિકેટ સ્ટેડિયમ. સહભાગી દેશો 5 દેશોની ટુર્નામેન્ટ છે, જેમાં રવાંડા, ઇટાલી, નેપાળ, USA અને વનુઆતુ છે. ફોર્મેટ તો ટુર્નામેન્ટ ડબલ રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમાશે, જેમાં દરેક ટીમ અન્ય 2 ટીમો સાથે 2 વાર રમશે. સમયગાળો 18 એપ્રિલથી લઈને 2 મે સુધી છે. અને મેન ઉદ્દેશ શું છે આનો? મુખ્ય હેતુ ઉભરતા ક્રિકેટ રાષ્ટ્રોની મહિલા ટીમને આંતરરાષ્ટ્રીય સ્તરે એક્સપોઝર પૂરું પાડવાનો, વૈશ્વિક ટુર્નામેન્ટ માટેનો માર્ગ મોકળો કરવાનો છે. આઈસીસી વિમેન્સ T20, બરાબર છે, ચેલેન્જ ટ્રોફી. ઓકે, તમને ખબર છે રવાંડાની વાત કરીએ તો રવાંડા છે એના એક મહિલા ક્રિકેટર હતા, જેમના વિશે આપણે ભણ્યા હતા. એમની પ્રથમ T20 ઇન્ટરનેશનલ મેચમાં સેન્ચુરી મારી. બરાબર છે. નામ તમને ખબર હોય તો તમે જણાવી શકો છો કમેન્ટ બોક્સમાં લખીને. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અહીંયા મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. ભારત સરકારે કયા વર્ષ સુધીમાં દરેક જિલ્લામાં બ્લડ સેન્ટર સ્થાપવાનું લક્ષ્ય રાખ્યું છે? તો ડિસેમ્બર 2026, આ વર્ષના એન્ડ સુધીમાં. તો ભારત સરકારે ડિસેમ્બર 2026 સુધીમાં દેશના દરેક જિલ્લામાં ઓછામાં ઓછું એક બ્લડ સેન્ટર સ્થાપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર તાજેતરના જે રિવ્યૂ છે મુજબ લગભગ 10% જિલ્લાઓમાં હજુ પણ બ્લડ સેન્ટરની સુવિધા નથી. અને આ પહેલનો મુખ્ય હેતુ શું છે? તે સલામત રક્તની સમયસર ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવાનો અને ટ્રાન્સફ્યુઝન સંબંધિત જોખમને ઘટાડવાનો છે. આ રિવ્યૂ નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન અને આરોગ્ય મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો હતો. રક્તની રિયલ ટાઈમ દેખરેખ માટે રક્તકોષ અને બ્લડ બેંક મેનેજમેન્ટ સિસ્ટમનો ઉપયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. સરકારનો હેતુ શું છે? ઝીરો ટ્રાન્સફ્યુઝન ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન એ હાંસલ કરવાનો છે. સ્વૈચ્છિક રક્તદાન. તમને ખબર છે કે આપણા ભારતની અંદર રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ મનાવીએ છીએ. કઈ તારીખે, કયા મહિનામાં? ખબર હોય તો કહો. તો એને પ્રોત્સાહન આપવા માટે જાગૃતિ કાર્યક્રમો પણ ચલાવવામાં આવશે. જો રક્તદાનની વાત આવી તમને ખબર હોવી જોઈએ કે સર્વદાતા એ જે બ્લડ ગ્રુપ છે એ O નેગેટિવ છે. ઓલ એવું કહેવાનું કે ઓલને બ્લડ ચડે. હવે કોઈનામાં બ્લડ ચડાવો, તમે કોઈને આપો, ઓલને બ્લડ આપી શકે, એટલે નેગેટિવ થાય, O નેગેટિવ. સર્વગ્રાહી એટલે બધાનું બ્લડ જેને ચડતું હોય, દરેક બ્લડ ગ્રુપ, એને કહેવાય AB પોઝિટિવ. એટલે આપણને બધાનું બ્લડ ચડે એટલે પોઝિટિવ થયું. અહીંયા ઓલને બ્લડ આપી શકે એટલે નેગેટિવ. તમે કોઈને બ્લડ આપો તો નેગેટિવ થાય ને, બસ એમ. પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. આર્ટિમસ 2 મિશનનું લેન્ડિંગ કયા મહાસાગરમાં કરવામાં આવ્યું? તો પ્રશાંત મહાસાગર. પરીક્ષામાં પેસિફિક લખ્યું હોય તો પણ એક જ વસ્તુ છે. તો અવકાશ સંશોધન ક્ષેત્રે મોટી સિદ્ધિ હાંસલ કરતા નાસાનું આર્ટિમસ 2 મિશન સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું. ચંદ્રની આસપાસની લગભગ 10 દિવસની સફર પૂરી કરીને 4 અવકાશ યાત્રીઓ
પૃથ્વી પર સુરક્ષિત રીતે પાછા ફર્યા. 50થી વધુ વર્ષો પછી આ પ્રથમ માનવ સહિત ચંદ્ર મિશન છે, જે ભવિષ્યમાં મંગળ ગ્રહ સુધી પહોંચવાના ભારતીય અને વૈશ્વિક સપનાઓને સાકાર કરવા માટે મહત્વપૂર્ણ પગલું ગણાય છે. લેન્ડિંગ. ઓરિયન સ્પેસક્રાફ્ટ, જેનું નામ ઇન્ટિગ્રિટી હતું, તેણે પ્રશાંત મહાસાગરમાં સાન ડિયેગોના દરિયાકાંઠે પેરાશૂટની મદદથી ઉતરાણ કર્યું. યાદ રાખજો, ઇન્ટિગ્રિટી, ઓરિયન સ્પેસક્રાફ્ટ. ઝડપ. પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતી વખતે સ્પેસક્રાફ્ટની ઝડપ મેક 33 જેટલી. 1 મેક એટલે કેટલું થાય? 1 મેક એટલે અવાજની ઝડપ. શું થાય? અવાજની ઝડપ, એ પણ હવામાં, કેમ કે અવકાશમાં તો અવાજ ટ્રાવેલ કરી શકતો નથી, બરાબર છે, એના વેવ્સ ટ્રાવેલ નથી કરી શકતા. એ કેટલી હોય? 1, 2, 3, 5 કિલોમીટર પ્રતિ કલાક. અવકાશયાત્રીઓ. આ મિશનમાં કમાન્ડર રીડ વાઇઝમેન, પાયલોટ વિક્ટર ગ્લોવર, ક્રિસ્ટિના કોચ, કેનેડિયન અવકાશયાત્રી જેરેમી હેન્સન સામેલ હતા. તકનીકી પડકાર. વાતાવરણમાં પ્રવેશ દરમિયાન ઘર્ષણને કારણે પેદા થયેલા પ્લાઝમાને લીધે મિશન કંટ્રોલ સાથેનો સંપર્ક થોડા સમય માટે કપાઈ ગયો હતો, બ્લેકઆઉટ થઈ ગયું હતું, જે બાદમાં ફરી સ્થાપિત થયો હતો. આર્ટિમિસ મિશન 1 2022માં લોન્ચ કરવામાં આવ્યું હતું. એ માનવ વગરનું મિશન હતું, ચંદ્રની પરિક્રમા કરવાનું. આર્ટિમસ 2 છે, એ અત્યારે માનવ સહિતનું મિશન પૂર્ણ થઈ ગયું છે. અને આર્ટિમસ 3 મિશન એ આવતા વર્ષે 2027ના મધ્યમાં શું કરશે? ચંદ્ર પર ઉતરાણ કરવાનું છે. વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2027 તાસ્કંદ એમાં યજમાન બનશે. તો વર્લ્ડ પેરા એથ્લેટિક્સ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે જૂન 2027માં વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની યજમાની તાસ્કંદ, ઉઝબેકિસ્તાનનું જે કેપિટલ છે, એ કરશે. આ પ્રથમ વખત છે જ્યારે મધ્ય એશિયા આ પ્રતિષ્ઠિત સ્પર્ધાનું આયોજન કરશે. તે તાસ્કંદના અત્યાધુનિક ઓલિમ્પિક સિટી મેન્સ સ્ટેડિયમમાં યોજાશે. આ વર્લ્ડ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની 13મી આવૃત્તિ હશે. એશિયામાં અગાઉ દોહા, દુબઈ 2019, દોહા 2015, કોબે 2024, નવી દિલ્હી 2025 આ ઇવેન્ટ યોજાઈ ચૂકી છે. આ ચેમ્પિયનશિપ દિવ્યાંગ રમતવીરો માટે વૈશ્વિક સ્તરની સ્પર્ધા છે, જે ઇન્ટરનેશનલ પેરાલિમ્પિક કમિટી હેઠળ આયોજિત થાય છે. ઇન્ટરનેશનલ પેરાલિમ્પિક કમિટીની વાત કરીએ તો 1989માં એની સ્થાપના થઈ અને એન્ડ્રુ પાર્સન્સ એ તેના પ્રેસિડેન્ટ છે. તમારે જણાવવાનું છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે. આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર નામની, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ કઈ સંસ્થા સાથે ભાગીદારીમાં મહાસાગર એકેડમીનું ઉદ્ઘાટન કર્યું છે? તો જવાબ આવશે ભારતીય મેરીટાઈમ યુનિવર્સિટી. ભારતીય મેરીટાઈમ યુનિવર્સિટી, બરાબર છે, જેની સ્થાપના 2008માં થઈ. ચેન્નઈમાં એનું હેડક્વાર્ટર આવેલું છે અને વાઇસ ચાન્સલર માલિની શંકર છે. કોણે? રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ કર્યા છે. તો 20 એપ્રિલના રોજ ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ ભારતીય મેરીટાઈમ યુનિવર્સિટી સાથે મળીને મહાસાગર એકેડમીનું ઉદ્ઘાટન કર્યું. આ એકેડમી દરિયાઈ સુરક્ષા કાયદો ક્ષમતા નિર્માણ માટે એક વ્યૂહાત્મક પ્લેટફોર્મ તરીકે કાર્ય કરશે. વિઝન: આ એકેડમી સુરક્ષા અને વિકાસ માટે પરસ્પર અને સર્વાંગી વિકાસ, એટલે સાગરની જે આપણું ફૂલ ફોર્મ છે ને, સિક્યુરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ ઇન રીજન, એના ભારતીયના દરિયાઈ વિઝનને પ્રતિબિંબિત કરે છે. કાર્યક્રમમાં રાષ્ટ્રીય દરિયા સુરક્ષા સંયોજક વાઇસ એડમિરલ બિસ્વજીત દાસગુપ્તા, ITLOS એટલે કે ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સી, એના જે મુખ્ય ન્યાયાધીશ છે ટોમર હૈદર, ઉપપ્રમુખ છે ન્યાયાધીશ નીરુ ચડ્ડા, બરાબર છે, એટલે અહીંયા પ્રમુખ છે, મુખ્ય ન્યાયાધીશને પ્રમુખ છે. ઉદ્દેશ: દરિયાઈ કાયદા, પર્યાવરણ રક્ષણ, UN ક્લોઝ એટલે કે યુનાઇટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી, હાઇબ્રિડ ધમકીઓનો સામનો, બ્લુ ઇકોનોમી માટે શૈક્ષણિક અને ઓપરેશન તૈયારી મજબૂત કરવી આનો મેઇન ઉદ્દેશ છે.
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની વાત કરીએ તો એની સ્થાપના થઈ હતી 2009માં રક્ષા શક્તિ યુનિવર્સિટી તરીકે, અને 2020માં રાષ્ટ્રીય કક્ષાની બનાવવામાં આવી. એના જે વાઇસ ચાન્સેલર છે એનું નામ તમારે કહેવાનું છે, કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. રિસન્ટલી આરઆરયુ છે એના વિશે આપણે ભણ્યા કે કર્ણાટક રાજ્ય અને ત્રિપુરા રાજ્ય બંને રાજ્યની પોલીસે આરઆરયુ સાથે એમઓયુ કર્યા. લદ્દાખ યુનિવર્સિટી છે એણે પણ એમઓયુ કર્યા. અને ભારતનું પ્રથમ ટ્રાય સર્વિસ મ્યુઝિયમ, ટ્રાય સર્વિસ એટલે કે આર્મી, નેવી, એરફોર્સ માટેનું, એ પણ અહીંયા આરઆરયુ ખાતે બનશે. ભારતના ટોલ પ્લાઝા પર ડિજિટલ ક્રાંતિ, ફાસ્ટેગ અને યુપીઆઈ ફરજિયાત. ભારત સરકારે નેશનલ હાઈવે પર મુસાફરી ઝડપી બનાવવા માટે 11 એપ્રિલ 2026થી ટોલ પ્લાઝા પર રોકડ એટલે કેશ વ્યવહાર બંધ કરી દીધા છે. પેમેન્ટ મોડ હવે માત્ર ફાસ્ટેગ અને યુપીઆઈ દ્વારા જ ટોલ સ્વીકારવામાં આવશે. જો ફાસ્ટેગ ન હોય તો યુપીઆઈથી પેમેન્ટ કરો તો 1.25 ગણો ચાર્જ ચૂકવવો પડશે. ટ્રાફિક જામ ઘટાડવાનો મેઇન હેતુ એ છે સમય અને ઇંધણની બચત કરવી અને ભ્રષ્ટાચાર અટકાવવો. હવે આદર્શ આચાર સંહિતા લાગુ હોવાથી તમિલનાડુ, કેરળ, આસામ, પશ્ચિમ બંગાળ, પુરુચેરીમાં આ નિયમ હાલમાં અમલમાં આવશે નહીં. તમને એ પણ ખ્યાલ હશે ફાસ્ટેગ છે એના માટે વાર્ષિક પાસ તમે લો તો પહેલાં એની કિંમત 3000 હતી, અત્યારે વધારીને કેટલી કરવામાં આવી છે, જેમાં વર્ષમાં 200 ટોલ તમે ક્રોસ કરી શકો છો. જો તમને ખ્યાલ હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતીય બંધારણમાં કુલ કેટલી ભાષાઓ છે? 22. રાષ્ટ્રપતિ રાજ્યસભાના કેટલા સભ્યો નિમે છે? 12. રાષ્ટ્રપતિની ચૂંટણી બંધારણના કયા અનુચ્છેદ પ્રમાણે થાય છે? ચૂંટણી એટલે 54, એવું યાદ રાખવાનું, ચૂંટણી 54. બિનસાંપ્રદાયિકતા શબ્દ કયા ભારતીય સુધારાથી ઉમેરાયો છે? તો 42મા નંબરનો બંધારણ સુધારો 1974માં આવ્યો, જેને મિની બંધારણ કહેવાય છે. એમાંથી મૂળભૂત અધિકારોના ભારતીય બંધારણના કયા વિભાગમાં ઉલ્લેખ છે? 3જા વિભાગમાં મૂળભૂત અધિકારો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સ્વદેશી રોકેટ વડે ભારતે અંતરિક્ષમાં મૂકેલા સૌપ્રથમ સ્વદેશી ઉપગ્રહનું નામ શું છે? રોહિણી. ઇન્ફોર્મેશન ટેકનોલોજીની રાજધાની ગણાતું સિલિકોન વેલી સ્થળ સંકુલ ક્યાં આવેલું છે? તો સાન ફ્રાન્સિસ્કો પાસે. આઈએનએસ વિક્રાંત શું છે? તો આપણું વિમાનવાહક જહાજ છે, એરક્રાફ્ટ કેરિયર છે. મોબાઈલ ફોન નેટવર્ક ટેકનોલોજી માટે વપરાતો 2G, 3G, 4G આવા શબ્દમાં જીનો મતલબ શું થાય? જનરેશન. ન્યુક્લિયર ફ્યુઅલ કોમ્પ્લેક્સ ક્યાં આવેલું છે? હૈદરાબાદમાં. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, જમ્મુ કાશ્મીર માટે દૂધ ઉત્પાદનોની પ્રથમ કારગોરી કયા રેલવે મંડળ દ્વારા મોકલવામાં આવી? અમદાવાદ. ભારતનો પ્રથમ પેટ્રોગ્લિફ કન્ઝર્વેશન પાર્ક ક્યાં સ્થાપવામાં આવશે? લદ્દાખમાં. હવે આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? કેન્દ્રીય કાપડ મંત્રી કોણ છે આપણા? તો ગિરિરાજસિંહ. સેકન્ડ નંબરનો પ્રશ્ન શું હતો? પંચાયતી રાજ મંત્રી કોણ છે આપણા? રાજીવ રંજન સિંઘ ઉર્ફે લલ્લન સિંઘ. ત્રીજો પ્રશ્ન, રવાંડાના જે પ્લેયર હતા જેમણે પ્રથમ મેચમાં T20 ઇન્ટરનેશનલમાં સેન્ચુરી મારી, મહિલા પ્લેયર, તો ફેની નામ યાદ રાખજો. ફેની ઉટાગુશી માનદે આવું નામ છે. ફેની આપણે યાદ રાખજો. ચોથો પ્રશ્ન, ભારતમાં રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 1 ઓક્ટોબરના રોજ. 5મા નંબરનો પ્રશ્ન કે 5મા નંબરનો પ્રશ્ન શું હતો? હા, ઇન્ટરનેશનલ પેરાલિમ્પિક કમિટી છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો જર્મની છે ને, જર્મની એના બોનમાં આવેલું છે. 6થા નંબરનો પ્રશ્ન કે નાસા છે, બરાબર છે, આવો કોઈ પ્રશ્ન? ઓકે, નાસા વિશે આપણે પ્રશ્ન નહોતો થયો ને કોઈ? ચલો વાંધો નહીં. આરઆરયુ છે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી, એના વાઇસ ચાન્સલરનું નામ શું છે? તો ડૉક્ટર અને પ્રોફેસર બિમલ. કેમ લખાતું નથી? બિમલ પટેલ. 7મા નંબરનો પ્રશ્ન શું હતો? ફાસ્ટેગ વાર્ષિક પાસની કિંમત
3075. હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો ગઈકાલે કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, અમેરિકાએ કયા વર્ષ સુધીમાં ચંદ્ર પર પરમાણુ રિએક્ટર તૈનાત કરવાનું લક્ષ્ય રાખ્યું છે? સેકન્ડ, તાજેતરમાં કયા પક્ષી અભયારણ્યને ભારતની 99મા નંબરની રામસર સાઇટ તરીકે જાહેર કરવામાં આવી? તમને જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ એ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય કરવી ગુજરાત.